માતા, માતૃભૂમિ અને માતૃભાષા આ એવી વસ્તુઓ છે જેના માટે આપણે જેટલું પણ કરીએ એટલું ઓછું જ લાગે. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ને આ દિવસની ઉજવણી તો કઈ રીતે કરીએ કે જ્યારે કંઈક સારું થતું હોય, સારા દિવસો હોય એની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ. પરંતુ આપણી જે માતૃભાષા છે એ ગુજરાતીઓના મુખેથી જે રીતે દિવસે ને દિવસે સરી રહી છે તેને જોઈને ક્યારેક મનમાં ચિંતા ઉદ્ભવે છે. એટલે આજનો જે માતૃભાષા દિવસ છે એને એ રીતે ઉજવીએ કે ફરીથી આપણે આપણી માતૃભાષાને યાદ કરીએ, તેના મહત્વને સમજીએ અને તેને આપણી આવનારી પેઢી સુધી પહોંચાડીએ. આજે માતૃભાષા દિવસ પર ચર્ચા કરવા માટે આજે મારી સાથે જોડાયા છે નિલેશ પંડ્યા સર. અને નિલેશ પંડ્યા સરનો તો શું તેમનો હું પરિચય આપું, એમનો એટલો બહોળો પરિચય છે કે મને શબ્દો ટૂંકા પડે છે. સર, BSIમાં આપનું ખૂબ સ્વાગત છે. જી નમસ્તે. સર, આજે માતૃભાષા દિવસ છે. સૌપ્રથમ તો આપણી પાસેથી એ સમજવું છે કે માતૃભાષા એટલે શું અને તેનું જીવનમાં શું મહત્વ છે? બહુ સરસ. જુઓ, સૌથી પહેલા જ્યારે આપણો જન્મ થાય છે, પૃથ્વી ઉપર આપણું અવતરણ થાય છે, ત્યારે પહેલા શબ્દો આપણા કાને જે પડે છે એ મોટે ભાગે મહદઅંશે માની લઈએ માતૃભાષાના જ હોય છે. બાળકનો જન્મ થયો એટલે ઘરમાં એક ખુશીનું વાતાવરણ હોય. એમાંય આપણી જે પરંપરા છે પુત્ર જન્મને વધુ સારી રીતે વધાવવામાં આવતો હતો. હવે તો લગભગ બે સમાન છે, દીકરો દીકરી. એટલે પણ ટૂંકમાં એક બાળકની રડવાનો અવાજ આવે ઘરમાં પ્રસૂતિ થાય એમ આપણે માનીને વાત કરીએ છીએ. તો બાળક જ્યારે જન્મીને રડે છે ત્યારે આખું કુટુંબ હસે છે. એટલે એ જે હસવાનો અવાજ, એ જે વાતચીત થાય છે, એ જે શબ્દો સંભળાય છે એ માતૃભાષાના હોય છે. એનાથી આગળની વાત કરીએ તો માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે પણ એ કેટલોક ધ્વનિ સાંભળતો હોય છે એવું વિજ્ઞાન માને છે, મેડિકલ સાયન્સ. તો એ જે અવાજ સાંભળો છો તમે એ માતૃભાષાનો અવાજ હોય છે. એટલે માતૃભાષા છે એ માત્ર કઈ શીખેલી ભાષા અથવા તો પઢાવેલી ભાષા નથી હોતી, પણ તમારા લોહીમાં વણાઈ ગયેલી, તમારા DNA માં ઘૂસેલી જે ભાષા હોય છે એ માતૃભાષા છે. કારણ કે તમને ક્યાંથી મળી છે? તમારા માતા પાસેથી, પિતા પાસેથી, દાદા દાદી, જે પણ પરિવારના સભ્યો છે, તો એના DNA જ આપણામાં હોય છે. તો DNA ની જે ભાષા છે એ આપણી માતૃભાષા છે. એટલે સૌથી પહેલા તો માતૃભાષા આ છે. બીજું મહત્વ, એના વગર ચાલે જ નહીં. તમે વિચાર કરો કે લોહીમાં પ્રોટીન, વિટામિન જેવા તત્વો ન હોય તો ચાલે. માતૃભાષા એવું જ એક તત્વ છે. લોહીમાં, મેં કીધું કે લોહીમાં આવી છે, વારસામાં આવી છે ભાષા આપણને. તો વારસા વગર ચાલે જ નહીં. તમને લોહી વગર ના ચાલે, તમને વિટામિન વગર ના ચાલે, તમને પ્રોટીન વગર ના ચાલે. તો એવી જ રીતે માતૃભાષા વગર તમને કોઈ પણ વ્યક્તિને ચાલે જ નહીં. આપણે પછી મોટા થઈને બીજી ભાષાઓ શીખીએ છીએ, એનો કોઈ બહુ વાંધો પણ નથી. પણ માતૃભાષા લોહીમાં વણાયેલી ભાષા છે, લોહીમાં ઘોળાયેલી ભાષા છે. એટલે એનું લોહીમાં જે તત્વો છે ને એટલું જ માતૃભાષાનું મહત્વ છે, એ તત્વો જેટલું જ. અને સર, માતૃભાષા જે છે એને હવે શિક્ષણમાં તો માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ હવે જે રીતે સમાચાર આવે છે કે હવે ડોક્ટર બનવા માટે એનો જે અભ્યાસ હોય છે એ પણ માતૃભાષામાં થાય છે. એટલે જે શિક્ષણ છે એની અંદર માતૃભાષાની આવશ્યકતા શું છે અને તેની શું જરૂરિયાત છે? જુઓ, આપણે બહુ જાણીતું વાક્ય છે કે તમને જે ભાષામાં સપના આવતા હોય એ ભાષામાં તમારે ભણવું જોઈએ, એ તમારી માતૃભાષા છે. કેટલાક લોકો એવું કહેતા હોય છે કે તમને જે ભાષામાં ગુસ્સો આવે છે, જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે આપણે કંઈક બોલી નાખીએ તો એ માતૃભાષાના શબ્દો હોય છે. તમને જ્યારે અચાનક ઉદ્ગાર કરવાનો થાય, માનો કે તમને ઠેસ વાગી, તો આપણે એ માં અથવા તો એ જે પણ બોલીએ છીએ, પડ્યા કે આ કે જે પણ શબ્દો આપણા મોઢામાંથી નીકળે ઉદ્ગારના, અથવા કોઈક એવું દ્રશ્ય આપણે જોઈ જાય ને આપણે હાય રે કે આ તે જે દરેક પોતાની ઢબ પ્રમાણે કરે, એ બધું જ માતૃભાષાના શબ્દો હોય છે. એટલે મુદ્દો એ છે કે માતૃભાષા છે એ તાત્કાલિક ઉદ્ગારની ભાષા છે, સપનાની ભાષા છે. ઠેસ વાગે, સારા ખરાબ જીવનમાં બનાવો આપણા બને, તાત્કાલિક જે શબ્દો નીકળી જાય છે એની આ ભાષા છે. હવે વાત રહી એના મહત્વની, અથવા તો એમાં શિક્ષણ લેવાની વાત. તો મેં પહેલા કીધું એમ DNA ની ભાષા છે એટલે એમાં શિક્ષણ લેવું જ ઉત્તમ છે. એનો અર્થ એવો બિલકુલ નથી
હું બિલકુલ એવું નથી માનતો કે તમને તમારી માતૃભાષા, આપણે ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે, તો ગુજરાતી સિવાય આપણને કંઈ આવડવું જ નથી. હું તો એનો વિરોધી છું ઉલટાનો. હું ઇંગ્લિશમાં BA થયો છું સૌથી પહેલા, હા, પછી મેં ગુજરાતીમાં BA કર્યું, પછી પત્રકારત્વમાં કર્યું, પણ હું તો અંગ્રેજીમાં જ ભણેલો છું, અંગ્રેજી માધ્યમમાં નહીં, અંગ્રેજી વિષય સાથે ગુજરાતી માધ્યમમાં. મારું કહેવાનું એવું છે કે તમને એક કરતાં વધુ ભાષા આવડવી જ જોઈએ. શું કામ આપણે 3 ભાષામાં જ અટકી જઈએ છીએ? તમે ગુજરાતી માતૃભાષા છે એટલે એ જાણો છો, હિન્દીને આપણે રાષ્ટ્રભાષા માનીએ છીએ, અંગ્રેજી છે વિશ્વ ભાષા છે. હું તો એમ કહું તમને બોલી પણ આવડવી જોઈએ. કચ્છ આપણી બાજુમાં જ છે, ચાલો સૌરાષ્ટ્રની જોડાજોડ કચ્છ છે, કેમ આપણને કચ્છી બોલી નથી આવડતી? હું તો માનું છું તમને આવડવી જોઈએ. ભાષા જ શું કામે બીજી, તમારી બાજુની બોલી તમને આવડવી જોઈએ. કચ્છી બોલી છે બહુ મીઠી બોલી છે. ચોક્કસ. લોકો બોલી અને ભાષા વચ્ચેનો ભેદ ઘણીવાર નથી સમજતા. લોકો ભાષાને બોલી અથવા બોલીને ભાષા માને છે. આપણે કચ્છી ભાષા એવું બોલીએ છીએ, વાસ્તવમાં કચ્છી ભાષા નથી. લેંગ્વેજ અને ડાયલેક્ટ વચ્ચેનો જે તફાવત છે ને એ આ છે. તો કચ્છી બોલી છે એ આપણને આવડવી જોઈએ. તમે કચ્છમાં તમારે 10 વર્ષ રહેવાનું થાય તો તમે શું કરશો? તો તમને કચ્છી પણ આવડવી જોઈએ. તો એકથી વધુ ભાષા અને એકથી વધુ બોલી તમને આવડવી જ જોઈએ. પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે શિક્ષણ એ ભાષામાં લ્યો. અંગ્રેજીમાં શિક્ષણ લેવું જરાય જરૂરી નથી. અંગ્રેજી કોઈ એવી રોકેટ સાયન્સની ભાષા છે નહીં. તમે આરામથી 2 વર્ષમાં 3 વર્ષમાં કે વર્ષમાં શીખી શકો છો. અરે ભાઈ, અહીંથી જે લોકો સાવ અર્ધશિક્ષિત લોકો લંડન જાય છે તો એ 2 વર્ષમાં આવે તો કડકડાટ અંગ્રેજી બોલે છે. આપણે ઇંગ્લિશમાં MA થયા હોય તો નથી બોલી શકતા. તો એનો મતલબ શું થયો? તમને ગુજરાતી કોણે શીખવાડ્યું હતું? તમને યાદ છે? મને તો યાદ નથી મને ગુજરાતી કોણે શીખવાડ્યું હતું. બસ એમ જ ભાષા આવડી જતી હોય છે. તો શિક્ષણ તો માતૃભાષામાં જ લેવું જોઈએ, પણ તમને વધુ ભાષાઓ, તમને 5 ભાષા આવડવી જોઈએ, 5 બોલી આવડવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. તો માતૃભાષામાં શિક્ષણ લ્યો ને બાકીનું ઘણું બધું શીખી જાઓ. અને સર, જેમ દક્ષિણના રાજ્યો જે છે એ પોતાની જે માતૃભાષા છે તેનું મહત્વ ખૂબ જાળવીને એ લોકોએ રાખ્યું છે, અને હજુ પણ એ લોકો એ જ રીતે વાત કરે છે કે એમનું જે સંચાલન જે છે એ બધું પણ એ લોકો પોતાની માતૃભાષામાં જ કરતા હોય છે. અને એ લોકો એ રીતે ચિંતિત છે કે જો અમારી માતૃભાષા સિવાય બીજી કોઈ અન્ય ભાષા અહીંયા આવશે તો અમારી માતૃભાષાને નુકસાન પહોંચાડશે. રાજસ્થાન અત્યારે પોતાની માતૃભાષા છે એને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યો છે. તો આ વાત ગુજરાતને પણ લાગુ પડે છે કે આપણે પણ ક્યાંક આપણી માતૃભાષાને થોડી પાછળ મૂકીને અન્ય ભાષાને તેનું મિશ્રણ કરી રહ્યા છીએ કે એ રીતે? જુઓ, દક્ષિણની તમે વાત કરીને તો હું થોડીક એને સંકુચિતતા માનું છું. એવું બિલકુલ જરૂરી નથી કે તમે બીજી ભાષા શીખો એટલે તમારી માતૃભાષાને ભૂલી જાઓ. એવું બિલકુલ જરૂરી નથી કે આપણે બીજી 2 બોલી શીખીએ તો આપણે ગુજરાતીથી દૂર થઈ જશું, આપણે અંગ્રેજી આવડી જશે. એ પછી થોડી આપણી એક આપણું થોડું ઈગો હોય છે, અથવા આપણી જે થોડીક જેને કહેવાય ને કે વધુ પડતી શોમેનશીપ હોય છે, દેખાડો હોય છે. જરૂરી નથી તમને ઇંગ્લિશ આવડતું તમે ઘરમાં કેમ ગુજરાતી નથી બોલે, અથવા જે લોકો ગુજરાતી જાણે છે એની સાથે તમે ગુજરાતી બોલી શકો. જેને ઇંગ્લિશ આવડે છે એની સાથે ઠીક છે, ઇંગ્લિશમાં વાત કરો, કાંઈ ખોટું નથી. પણ પછી હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે કેટલાક લોકો પોતાને થોડુંક ઇંગ્લિશ આવડે છે, થોડુંક ભણ્યા છે, એટલે એ પછી કેવું બોલતા હોય છે કે હું સવારે 7:30 જાગ્યો, પછી મેં બ્રેકફાસ્ટ લીધો, પછી હું સવારે મોર્નિંગ વોક કરવા ગયો. તો આવું ઇંગ્લિશ અને ગુજરાતી, આને ગુજરેજી કહેવાય, ગુજરાતી વત્તા અંગ્રેજી. તો આનો કઈ મતલબ નથી મારી દ્રષ્ટિએ. તમને ઇંગ્લિશ આવડે તો કડકડાટ બોલો, 20 વાક્યો, 25 વાક્યો, 10 મિનિટ. પણ બિનજરૂરી વચ્ચે ગુજરાતીમાં ઇંગ્લિશ શબ્દો ઘુસાડવા જરૂર વગરના, જે ઇંગ્લિશની જરૂર છે, દાખલા તરીકે ટિકિટ છે ઇંગ્લિશ શબ્દ છે, તો આપણે બોલ્યા વગર ચાલે જ નહીં. બસની ટિકિટ, આજે અભણ માણસો કે છે બસની ટિકિટ આપો, ફિલ્મની ટિકિટ આપો, તો એમાં મૂલ્યપત્રિકા એનું ગુજરાતી થાય, સાચું ગુજરાતી. તો એવું કરવાની જરૂર નથી. તો કંડક્ટરને કહો કે મને અહીંથી જંકશનની મૂલ્યપત્રિકા આપો ત્રિકોણ બાગથી, તો કંડક્ટર નહીં સમજે મૂલ્યપત્રિકા, એને ટિકિટ જ કહેવું પડે. તો એ રૂઢ થઈ ગયેલો શબ્દ છે અંગ્રેજીનો ગુજરાતીમાં. તો જ્યાં જરૂરી છે ત્યાં બોલો, પણ બિનજરૂરી 7:30 ઉઠો અને એવું કહેવાની જરૂર જ નથી ભાઈ. અને હું બ્રેકફાસ્ટ લીધો, ભાઈ નાસ્તો કર્યો એમ કહી શકાય છે, ચાલવા ગયો તો એમ કહી શકાય. તો જ્યાં જરૂર છે ત્યાં ઇંગ્લિશ બોલો. તમને આવડે છે સારી વાત છે, આવડવું જ જોઈએ, પણ ખોટી ભેળસેળ નહીં કરીએ. અને દક્ષિણની વાત તમે કરી તો ફરીથી કહું કે એ મને સંકુચિતતા લાગે છે. હું બધી ભાષા માટે ખુલ્લો હોવો જોઈએ કે ભાઈ મને 3 ભાષા આવડે છે, હજી મારી ઈચ્છા એવી છે કે હું આ 2 ભાષા શીખી લઉં. હજી મને ઉત્તર ગુજરાતની બોલી ગમે છે તો થોડું મને હેન્ડો અને હોવે ને થોડુંક શીખી લઉં, મને ગમવું જોઈએ. આદિવાસીઓની એક ચોક્કસ બોલી હોય છે તો આપણને એમાં ખબર પડવી જોઈએ. આ તો લર્નિંગ પ્રોસેસ છે, શીખવાની પ્રક્રિયા છે. જેટલું શીખીએ એટલું ઓછું. પણ હું એવું નથી માનતો દક્ષિણની જેમ
કે બીજી ભાષાઓ શીખશું તો આપણે ગુજરાતીને કોરાણે મૂકી દેશું. ગુજરાતીને તો જાળવવાની જ છે આપણી માતૃભાષાને. પ્લસ વધારાની 10 ભાષા કે 5 બોલી તમારે શીખવાની છે. તો આપણે ખુલ્લા મને સ્વીકારી લેવું જોઈએ. એમાં દક્ષિણ જેવું એ લોકો હિન્દી નથી બોલતા, અંગ્રેજી સિવાય કંઈ બોલતા નથી, એની પોતાની જે તેલુગુ છે કે કન્નડ છે એની બહાર નથી નીકળતા. ઠીક છે, એની માનસિકતા છે, પણ હું તો એવું ગુજરાતી આટલા બધા સંકુચિત ના હોય. અને સર, જેમ આપે વાત કરી કે જે માતૃભાષા છે એ બાળક જ્યારે જન્મે છે ત્યારથી માંડીને એને શ્રવણ દ્વારા એ આ ભાષા શીખે છે. અને વધારે બાળક જે છે એની માતા સાથે સમય પસાર કરતા હોય છે. તો અત્યારે જે માતાઓ હોય છે, જેમ આપણે હમણાં વાત કરીએ એમ કે ગુજરાતી બોલતા બોલતા વચ્ચે અંગ્રેજીના શબ્દો ઘુસેડવા, એને 2 ભાષા ગુજલીશ ઘણા લોકો કહેતા હોય છે કે એનું મિશ્રણ કરતા હોય છે કે બેટા એપલ ખાઈ લે, તો એપલની જગ્યાએ કદાચ ત્યાં સફરજન બોલ્યા હોય કે આખું વાક્ય જ અંગ્રેજીમાં બોલ્યા હોય તો ચાલે. તો આ જે બાળક છે એને નાનપણથી જ આ રીતે 2 ભાષાનું મિશ્રણ સાથે બાળક ભાષા શીખે છે, અને પછી એના માનસમાં પછી એ છપાઈ જાય છે કે ગુજરાતી એ ગુજરાતીને જ એપલને ગુજરાતી સમજે છે. તો આવી જે માતાઓ હોય છે કે આવા જે માતા પિતા હોય છે એમને તમે શું કહેશો? જુઓ, તમે તો માતા કે પિતા એપલ બોલે છે એવી વાત કરી. હું તો એનાથી આગળનું એક પગથિયું કહું. આપણો બધાનો અનુભવ છે. મારી શેરીમાંથી જ્યારે શાકભાજી વાળા, મારી શેરીમાંથી જ્યારે ફ્રૂટ વાળા નીકળે છે ને ફળ વેચવા માટે રેકડી લઈને, તો એ રેકડી વાળા લગભગ અભણ અથવા તો અર્ધ શિક્ષિત લોકો હોય છે. તો એ લોકો પણ હાલો એપલ આવી ગયા, એપલ એમ કરીને સાદ પાડે છે. હાલો બનાના લઈ લ્યો, વોટરમેલન લઈ લ્યો. એ લોકો ઇંગ્લિશ બોલવા માંડે છે. એને એ શીખી ગયા. એને એમ થયું કે આ લોકો નથી સમજતા સફરજનમાં કે કેળામાં કે તરબૂચમાં, એટલે આપણે શીખી જાય. અનાનસનું તો નામ જ પાઇનેપલ બોલે જ છે બધા. ગુજરાતી ગોતવું અઘરું છે અનાનસનું. તો એ લોકો હવે શીખી ગયા છે. હું ફરીથી કહું કે એવો સંકુચિત પણ નથી હું વ્યક્તિગત રીતે કે આ શબ્દ ના બોલાય. હવે માતાઓ જો બાળકને ઇંગ્લિશ શીખવવા માટે ઇંગ્લિશના વાક્યો ઘરમાં બોલે છે તો બિલકુલ વાંધો નથી. એક ભાષા તો શીખવાડે છે. પણ એનાથી આગળ તમને કહું, હું એક વખત ઉપલેટા મારું વતન છે, હું ત્યાં જતો હતો, ટ્રાવેલ્સમાં મુસાફરી કરતો હતો. તો મારી આગળ એક બેન, એક બાળક નાનું બેઠું હતું. એટલે બાળક તો સ્વાભાવિક છે કે આમ જાગૃત હોય એટલે બધું પૂછા કરે કે આ શું છે. એટલે વૃક્ષો આવે એટલે એને મમ્મી એમ કે ટ્રીઝ છે બેટા, ટ્રીઝ છે એમ. પણ એમ ન કે ઝાડ છે કે વૃક્ષ કે. ઠીક છે. પછી એમ જે આવે તો કાશું આવ્યું તો કે જો આ હાઉસ છે, હાઉસ મકાનો આવે, ઘર ગામ આવે. એટલે પછી એક મોટો પાણીનો ટાંકો આવ્યો ગામના પાદરમાં, એક મોટી ઓવરહેડ ટેન્ક હોય ને. એટલે બાળક પૂછે કે આ શું? તો કે ટેન્ક છે, ટેન્ક. તો કે એમાં શું હોય? તો કે ભૂ. તો તમે શીખવાડો છો, ટ્રીઝ શીખવાડો, હાઉસ શીખવાડો, વોટર ટેન્ક કયો છો, તો પછી તમે વોટર કયો અથવા તો પાણી કયો, પછી પાછા આપણે ભૂમાં આવી જાય છે. તો એનો કાંઈ મતલબ નથી. મારી દ્રષ્ટિએ જે માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી શીખવાડવા માંગે છે, આખા વાક્યો બોલે ઘરમાં. પછી ઘણીવાર મેં એવું પણ જોયું છે કે બાળક નાનું હોય ને તો આમ ઘરની દિવાલ ઉપરથી બિલાડું નીકળવું હોય ને તો એના મમ્મી છે બતાવે, જો બેટા કેટ જાય, કેટ. હવે એવું કહેવાનો કાંઈ મતલબ નથી. બિલાડી છે એમ તમે કહો, પછી એને એમ પણ કહો કે આને ઇંગ્લિશમાં કેટ કહેવાય, અથવા તો આ ગુજરાતીમાં આપણે બિલાડી બોલે છીએ એ કેટ છે. તો એવી રીતે તમારે શીખવવું જોઈએ, જો શીખવવું હોય તો. પણ મને કેટ જ કહે છે તો પછી એને બિલાડી ગુજરાતીમાં કહેવાય, એ બાળકને ક્યાંથી એને નથી. ખબર તમને પડશે? કહું કે ગામડામાં જે શબ્દો બોલાય છે ને, શહેરના લોકોને ખબર નથી. ઘણી વખત કાર્યક્રમ દરમિયાન અમે પેલું ગાતા હોય, સવા બશેરનું મારું દાંતરડું રે. તો દાંતરડું શું છે? કોલેજોમાં કાર્યક્રમ કરીએ, યુનિવર્સિટીઓમાં કાર્યક્રમ કરીએ ને, તો પેલા તો દાંતરડું શું છે સમજાવવું પડે. કારણ કે શહેરમાં જન્મ હોય તો ઘણી વાર દાંતરડું ન જોયું હોય. પછી ઘેડું ઓયલા લાલિયા લુહારે મુંજા વાલમ છે, હવે નહીં જાઉં વીડી વાઢવા. વીડી એટલે શું એ ખબર નથી હોતી. તો આ બધાનું ઇંગ્લિશ કરવું છે ને પછી બહુ અઘરું થઈ જાય છે. તો મૂળભૂત રીતે મારું કહેવાનું એટલું છે કે જે માતા પિતાઓ પોતાના બાળકોને ઇંગ્લિશ શીખવા માંગે છે ચોક્કસ શીખવાડે, પણ ગુજરાતી ભૂલી ન જાય એનું ધ્યાન રાખે. બરાબર છે. અને સર, અંતમાં ફરી કે આપ સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિ છો, તો ગુજરાતી સાહિત્ય કોઈ નું કઈ એક નાની એવી ઝલક અમારા દર્શકો માટે. મૂળભૂત તો હું લોક સાહિત્ય સાથે સંકળાયેલો છું. આમ સાહિત્ય સાથે ખરો, પણ મારું વધારે પડતું ધ્યાન છે આપણે ગુજરાતી લોકગીતો અને એનું રસદર્શન કરવાનું. તો હું જનરલી લોકગીતો આપણા જે છે એના અર્થ અખબારોમાં કોલમ દ્વારા કરાવતો હોઉં છું. મારા પુસ્તકો પણ એના હોય છે, અને પુસ્તકો અત્યારે યુનિવર્સિટીમાં, કોલેજોમાં, અભ્યાસક્રમમાં પણ ચાલે છે ગુજરાતી વિષયમાં.
તો લોકગીતના અર્થ, આપણે લોકગીત ગાતા હોઈએ પણ એનો અર્થ ન ખબર હોય, ઘણી વખત આપણે ખોટું ગાતા હોઈએ, પછી આપણે એમ કહીએ કે આ લોકગીત ખોટા છે અથવા તો એનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે. તો એટલે તમે શું ઈચ્છો છો, હું એક લોકગીતની ઝલક આપું કે? સર, જેમ તમારો અંદાજ છે કે લોકગીતને એના શબ્દોને સમજાવીને પછી તમે પીરસો છો, એ રીતે જ. જો મેં જે ગીતનો દાખલો આપ્યો હમણાં, સવા બશેરનું મારું દાતરડું, તો પેલા એક એની ઝલક આપી દઉં ને એનો ભાવ શું છે હું કહી દઉં. જી. સવા બશેરનું મારું દાતરડું રે લોલ, ગળું લાલીએ લુહાર મોજા, હે મુજા વાલમજી લોલ, હવે નહીં જાઉં બીડી વાઢવા રે લોલ. એક સ્ત્રી છે ને, ઈ આ વાત કરતી હોય એવો આમાં ભાવ છે. આ લોકગીતની નાયિકા છે ને, ઈ કે છે કે સવા બશેરનું મારું દાતરડું. હવે પેલા તો શેરનું માપ જ આપણને ખબર નથી, આપણને કિલોગ્રામનું માપ ખબર છે. જૂના માપમાં શેર હતું, શેર એટલે અડધો કિલો જેટલું, લગભગ અડધો કિલો. એવું સવા બે શેર એટલે 1 કિલોથી વધુ વજનનું દાતરડું. દાતરડું શું ઇંગ્લિશમાં એને સિકલ કહે છે. તો આ દાતરડું છે મારા ઘરમાં, અને આ એક લુહારે બનાવ્યું છે, ગળ્યું છે, અને એનાથી વીડી વાળવા. વીડી એટલે એક એવી જગ્યા જ્યાં વરસાદ પડે અને ખરાબો હોય, સીમની જમીન, એમાં ઘાસ ઉગી જાય, મોટું મોટું, આમ એક એક માથોડું 6-10 ફૂટનું ઘાસ થઈ જાય. એ ઘાસનું જંગલ, એનું નામ વીડી. એટલે એ સ્ત્રી છે વીડી વાઢવા જાય, ઘાસ વાઢી આવે, વેચે, એમાં એનું ગુજરાન ચાલે. આ તો એક પેલી લાઈન છે. પછી એના શબ્દો આગળ છે, સાવરે સોનાનું મારું દાતરડું, હીરનો બંધીયો હાથ. આ દાતરડું સોનાનું છે એવું આ સ્ત્રી કહે છે. હવે તમને કલ્પના આવે કે દાતરડું તો લોખંડનું હોય ને લાકડાનો હાથો પાછળ લગાડેલો હોય, તો સોનાનું દાતરડું કેવી રીતે હોય? અને સવા બે શેર સોનું તમારા ઘરમાં હોય તો તમારે વીડી વાઢવા જવું પડે, ઘાસ વાઢવા જવું પડે. તો એનો મતલબ શું? તો એમ લાગે કે લોકગીતમાં તો અતિરેક છે, એમ એક્ઝાગરેશન જેવું છે, લોકગીતમાં આવું હોય, પણ એવું નથી. અહીંયા ભાવ એવો છે, સ્ત્રી એમ કે છે કે આ મારી રોજીરોટીનું સાધન છે, આ દાતરડું છે ને મારી રોજીરોટી છે. જે તમારી રોજીરોટી હોય ને, જ્યાં તમે જોબ કરતા હો, નોકરી કરતા હો, જે તમે વ્યવસાય કરતા હો, એ જગ્યા હંમેશા સોનાની છે એમ જ માનવાનું. કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ વ્યવસાયિક હોય, પોતાની જગ્યા સોનાની છે એવું માનો ને, તો તમે ત્યાં કોઈ દિવસ ખોટું ના કરો, અને તમને એનો ભાવ રહે કે આપણી પાસે આ સોનું જ છે. તો એ સ્ત્રીએ ઘરમાં દાતરડું લોખંડનું છે પણ એને સોનાનું માને છે, કારણ કે આ મારી રોજીરોટીનું સાધન છે. ગીત તો ઘણું લાંબુ છે, હવે આપણી પાસે એટલો સમય નથી. તો આવા ભાવ આપણા લોકગીતોમાં છે. આવા લોકગીતો જ્યાં સુધી છે, નવરાત્રિમાં અમે ગાતા રહીએ છીએ, તમે લોકો એના ઉપર રાસ ગરબા રમતા રહ્યો છો, ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ થવાનું નથી. વાહ, ખૂબ સરસ. લોક સાહિત્ય, લોક સંગીત, આપણી સંસ્કૃતિ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી જે સાહિત્ય છે, સંસ્કૃતિ છે, તેને માણવાનું, તેને જાણવાનું એક માધ્યમ જે છે એ આપણી માતૃભાષા છે. એટલે અમે પણ એવી જ અપેક્ષા રાખીએ કે આપણી જે માતૃભાષા છે તેનું મહત્વ આપણે સમજીએ અને એને આવનારી પેઢી સુધી પણ આપણે પહોંચાડીએ. માતૃભાષા દિવસની આપ સૌને ખૂબ શુભકામનાઓ. BS9 TV ન્યૂઝમાં આજ બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો અને વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.